અને પહેલા તો આ સત્તાધારી પક્ષ જે ભાજપ વાળા છે ને અહીંયા કોઈ વ્યક્તિ પાસે આવ્યા નથી। 3 દી અમે દવાખાને રહ્યા, ભાજપના એક પણ નેતાએ પીડિત પરિવારની મુલાકાત લીધી નથી। આવ્યા અહીંયા। મારું નામ જાડેજા અનિરુદ્ધસિંહ પરવીણસિંહ, ગામ ખાખરા, તાલુકો ધ્રોલના, જિલ્લો જામનગર। ઘટના બની હતી એમાં તમારા કોણ સ્વજન તમે ગુમાવ્યા છે અને પોલીસ કમિશનરને રજૂઆતમાં શું જવાબ મળ્યો? મારો દીકરો છે, 20 વર્ષનો મારો દીકરો છે। અહીંયા કાંઈ સુવિધા હતી નહીં, કોઈ ફાયરની આ તે કોઈ વસ્તુ અહીંયા હતું નહીં। અને એની પહેલાંય તો અહીંયા ફાયર થયું હતું તો પણ આને સેફટી રાખી નહીં। અહીંયા શું જવાબ મળ્યો તમે? અહીંયા તો એમ કીધું અમે તપાસ કરશું। રજૂઆત કરી, સાહેબે કીધું કે અમે ઉપર તપાસ કરશું એમ। કોની સામે એવું કંઈ પૂછ્યું તમે? કોની સામે કરશો એવું કંઈ પછી નથી। શું આશા છે હવે તંત્ર પાસે, સરકાર પાસે? સરકાર પૂરેપૂરી એની તપાસ કરે। અને પહેલાં તો આ સત્તાધારી પક્ષ જે ભાજપ વાળા છે ને અહીંયા કોઈ વ્યક્તિ પાસે આવ્યા નથી। 3 દી અમે દવાખાને રહ્યા, ભાજપના એક પણ નેતાએ પીડિત પરિવારની મુલાકાત લીધી નથી। આવ્યા અહીંયા પણ બધાય છે ને અહીંયાથી દવાખાને સીધા વહી ગયા। પીડિત પરિવાર પાસે કોઈ ભાજપના નેતા આવ્યા નથી। અને આવ્યા અમુક, એ પણ એક પણ શબ્દો કોઈ બોલ્યા નથી કે આની સામે અમે શું કરશું આ તે। તો ક્યાં એની વડે એનાથી બીવે છે આ બધાય? કેટલા રૂપિયા બધાય ખાઈને સંકળાયેલા છે બધાય।